તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છે ધોરણ 10નું બ્લુ પ્રિન્ટના આધારે પેપરનું સોલ્યુશન કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. ચાલો આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં 1 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરી. કારણ કે આપણે મિત્રો ચેપ્ટર નંબર 13 છે ને બહુ બેનિફિટ આપે એવું છે, વધારે ફાયદો આપે એવું છે. કારણ કે આ ચેપ્ટરમાંથી તમને મિત્રો 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે અને 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. એને બધા વિભાગમાં તમને આ ચેપ્ટરના પ્રશ્નો જોવા મળવાના છે. એટલે આપણે આ વિડીયોની અંદર આ ચેપ્ટરના 3 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે ને એની ચર્ચા કરવાની છે. મિત્રો 3 માર્ક્સની અંદર તમને આ ચેપ્ટરમાંથી એકદમ સિમ્પલ લેવલનું મધ્યસ્થ અને એકદમ સિમ્પલ લેવલનું બહુલક શોધવાનું આપી શકે છે. બહુ હાર્ડ લેવલ નહીં આપે. એક્સ શોધો, વાય શોધો, આવૃત્તિ શોધો, બરાબર ને, એવું તમને આમાં જોવા નહીં મળે. પણ તમને સિમ્પલ લેવલનું મધ્યસ્થ અને બહુલક જોવા મળી શકે છે. એ પણ ખૂબ જ સિમ્પલ દાખલાઓ. એટલે આમાંથી તો આપણા 3 માર્ક્સ તો આવી જ જવા જોઈએ, 100% આવી જવા જોઈએ. એકદમ સિમ્પલ દાખલા છે. આપણે જોઈએ કેવા પ્રકારના દાખલા પૂછાય છે. ચાલો દાખલા નંબર 1 જો, જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ એટલે કે સર્વે હાથ ધરવામાં આવે છે અને એમાં 20 ઘરો છે. 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરે છે અને આપણે મધ્યક શોધવાનો છે. તમને સૌથી પહેલાં મિત્રો મધ્યકના 3 સૂત્ર આવડવા જોઈએ. જ્યારે પણ તમને આવું સિમ્પલ લેવલનું પૂછાય ને તો આપણે એકદમ હાઈ લેવલનું મધ્યકનું સૂત્ર નહીં વાપરીએ. પણ એક સૂત્ર છે મધ્યકનું કે એક્સ બાર જોજો, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. આટલું સિમ્પલ સૂત્ર વાપરી લેશું આપણે. બહુ આપણે આમાં યુઆઈ ને એચઆઈ નહીં કરીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે તો કે આ 0 અને 2 વચ્ચે કોઈ સંખ્યા હશે ને તો એને મધ્ય કિંમત કહેવામાં આવે. તો પહેલાં તો આપણે મધ્ય કિંમત એક્સઆઈ મેળવશું અને ત્યાર પછી આપણે એફઆઈની કિંમત તો આપેલી જ છે અહીંયા આગળ, બરાબર. એટલે અહીંયા એફઆઈની કિંમત આને એફઆઈ કહેવામાં આવે અને ત્યાર પછી અહીંયા બંનેનો ગુણાકાર કરી દેવાનો, એફઆઈ એક્સઆઈ કાં તો એક્સઆઈ એફઆઈ. ચલો કરીએ. 0 અને 2 વચ્ચે શું આવે તો કે 1 આવે, 2 અને 4 વચ્ચે 3 આવે, પછી 2 નો ગ્રુપ છે 4 2, અહીંયા 5 આવશે, અહીંયા 7 આવશે, 9 આવશે, અહીંયા 11 અને અહીંયા 13. બધાનો કરો ગુણાકાર. 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તરી 39. બધાનો પ્લસ કરીએ આપણે. હા હવે ચલો 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 4 કરો એટલે 17 18 19 20 21 22 23 ને 9 કરશો એટલે આપણને મળશે 32. 32 નો 2 વધી પડી 3, 3 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 162 મળી ગયા આનો સરવાળો. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને કેટલું મળે છે 162 અને સિગ્મા એફઆઈ એટલે કે આનો સરવાળો આપણને આપેલો છે કે ભાઈ 20 કુટુંબમાં ત્યાં ગયા છે લોકો. 162 ભાગ્યા 20 કરો ને, 162 ભાગ્યા આપણે 20 કરશો ને એટલે 81 થશે. 81 થશે, બરાબર છે ને. કાં તમે આવું બી કરી શકો છો. જોજો 162 ને 162 રહેવા દો. આના ભાગ શું પડે 10 દુ 20, 2 ગુણ્યા 81 162. હવે 81ના છેદમાં 10 પાછા વધશે એટલે 8.1 આપણો જવાબ થશે. એક્સ બાર બરાબર 8.1. ક્લિયર છે? આવું સિમ્પલ પૂછાશે. જોજો હવે બહુલક શોધવાનો છે. એવું પૂછે કે નીચેનો કોષ્ટક છે 1 વર્ષ દરમિયાન આપણને દવાખાનામાં દર્દીઓની સંખ્યા બતાવે છે. આપણે બહુલક શોધવો છે. બહુલક શોધવા માટે સૌથી મોટી કિંમત જોવાની આમાંથી કઈ છે તો કે ભાઈ 23 છે. તો આ 23ને આપણે F1 કહીએ છીએ. એની ઉપરની આવૃત્તિ હોય એને આપણે F0 કહીએ અને 23 પછીની આવૃત્તિ એને આપણે F2 કહીએ છીએ. આ તમને બધું ક્લિયર હોવું જોઈએ. આ 23ની સામે જે 35 દેખાઈ રહ્યા છે, આ 35ને આપણે L કહેવામાં આવે. L બરાબર 35 અને H પણ જોઈએ આની અંદર તો 15માંથી 5 કાઢો એટલે કેટલા વધશે 10 આપણા H થઈ ગયા. હવે સીધું શર્ટ સૂત્ર મૂકી દેવાનું. Z બરાબર L પ્લસ શું આવશે તો કે સિગ્મા L પ્લસ F1 માઇનસ F0
છેદમાં આ ડબલ કરી દેવાના 2f1 માઇનસ F0 માઇનસ F2 એક્સ્ટ્રા એડ થશે આની અંદર અને ગુણ્યા H. બધી કિંમતો ઠપકારવાની છે આની અંદર. એલની કિંમત 35 છે તો 35 લખવી દેવાની. F1માંથી F0ને માઇનસ કરી નાખો. F1માંથી આપણે F0ને માઇનસ કરો. ચાલો, F1 છે 23, F0 છે 21. 23ના ડબલ કરો એટલે 46 માઇનસ 21. F2 છે આપણા 14 અને Hની કિંમત 10 આપેલી છે. આગળ જઈએ છે તો 35 પ્લસ 21માંથી 23માંથી 21 કાઢો એટલે 2 વધશે. છેદમાં 46 માઇનસ 14 ને 21નો સરવાળો કરો એટલે 35 થશે ગુણ્યા 10. 46માંથી 35ને ઓછા કરો તો કેટલા આવશે? તો 11 આવશે. અને ઉપર કેટલા છે? 20. 2 ગુણ્યા 10 એટલે 20 થાય. 20 ભાગ્યા 11 કરવાના. હવે 11 એક 11, 9 વધશે, પોઈન્ટ કરીને 0, 11 8 88, 2 વધશે, 11 એક 11 એટલે કે 1.81 આવે છે. એટલે 35 પ્લસ 1.81, 35 ને 1 36.81 આપણો અહીંયા જવાબ થાય છે. ઝેડ બહુલક બરાબર 36.81. આગળ જઈએ. આમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ બરાબર છે. મધ્યસ્થ આપણે કેવી રીતે મેળવવાનો છે એ જોજો, ખાસ સમજી લેજો. મધ્યસ્થ મેળવવા માટે આપણે સૌથી પહેલાં બધાનો સરવાળો કરવો પડે. એટલે કે 4 ના 4, પછી 4માં 5 ઉમેરો, 4 ને 5 9, 9માં 13 ઉમેરો તો કેટલા આવશે? 9 10 11 12 એટલે 22, 22માં 20 ઉમેરો એટલે 42, 42 ને 14 કરો એટલે 56, 56 ને 8 કરો એટલે આવશે તમારા 64 અને 64 ને 4 કરો એટલે 68 આવશે. બરાબર, આ બધો સરવાળો કરી નાખ્યો. હવે મધ્યસ્થનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, બરાબર ને? એ સૂત્ર તમને ખબર હશે તો તમે આગળ કઈ કઈ કિંમત મેળવવાની છે તમે આમાંથી શોધી શકશો. તો આમાં સૂત્ર છે L પ્લસ અહીંયા આવશે N/2 માઇનસ CF/F ગુણ્યા H. હવે બધી વસ્તુ મેળવીએ. સૌથી પહેલાં N/2 મેળવવું પડે આની અંદર. N/2 એટલે આ બધાનો સરવાળો કેટલો આપણને આપેલો છે? તો કે હા આપેલો છે ને, 68, બરાબર ને? જો અહીંયા આપણે 68 આવી પણ ગયા કુલ સંખ્યા. એટલે આ 68 અને આ 68 સરખા થવા જોઈએ. તો 68 આપણને શું મળે છે? N. હવે Nના અડધા કરવાના, એટલે 68ના અડધા કરો એટલે 34 થશે. 34 થાય ને? ચાલો, 34ને આપણે અહીં ગોતવાના. 34 કઈ જગ્યાએ? તો કે આ જગ્યાએ હશે. એટલે મોટી સંખ્યાવાળી લાઈન આપણે પકડી લેવાની. આ મોટી સંખ્યાવાળી લાઈન આપણે પકડી લેવાની. અને આની અંદર 125 જે છે એ આપણું L બનશે, 20 આપણું F બનશે, અને આ જે 22 છે આ એની ઉપરની આવૃત્તિ 22 છે આપણે લેવાની, એ આપણું CF બનશે. ક્લિયર છે મિત્રો? CF બનશે. જો હવે આપણે કરીએ છીએ અહીંયા Lની કિંમત કેટલી? તો કે 125. N/2 આપણને મળે છે 34, CFની કિંમત છે 22 અને Fની કિંમત છે 20. H આપણને કેટલાનો ગેપ આપેલો છે આની અંદર? તો કે જો 65 ને 85 એટલે 20-20નો ગેપ છે, મતલબ કે 20. અહીંયા એટલું મસ્ત બેનિફિટ મળી ગયું આપણને. 20-20 તો કેન્સલ જ થઈ ગયા ડાયરેક્ટ જ, એને કોઈ ઉડવાની માથાકૂટ જ નહીં રહી. 125, 34માંથી 22ને માઇનસ કરો એટલે 12 વધશે. 125 પ્લસ 12 કરો એટલે 5 ને 2 7 3 1, 137 આપણને જે મળી ગયો ને એ આપણો મધ્યસ્થ થાય છે. આપણો મધ્યસ્થ થાય છે. તો મિત્રો આ દાખલા હતા, 3 તમને સમજાવ્યા. આપણે આમાં દાખલા એક્સ્ટ્રા શીખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે આ દાખલાને પ્રેક્ટિસ કરશો ને એટલે આની સિવાય તમારી સામે જે પણ કંઈ દાખલા તમારી સામે દેખાવાના છે એ તમને 100% આવડવાના છે. તમે માત્ર ને માત્ર આનો કોન્સેપ્ટ સમજો, સૂત્ર મળે કરજો, કઈ વસ્તુ કંઈથી લેવાની છે ને એ પણ ખાસ સમજી લેજો. આની પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર જે ચેપ્ટર નંબર 13 છે એમાં 4 માર્ક્સમાં કયા દાખલા પૂછાય છે એ આપણે ખૂબ ધ્યાનથી શીખવાના છે. કારણ કે એમાં આપણે આવૃત્તિ મેળવવાની આવશે, એક્સ અને વાયની કિંમત મેળવવાની આવશે, તો એ દાખલા તમારે થોડાક ધ્યાન આપવા જેવા છે. બાકી આ બધા દાખલા ખૂબ જ સિમ્પલ છે, સરળ છે, આવડી જાય એવા છે. એટલે 3 દાખલાઓની 2 વાર પ્રેક્ટિસ કરજો. અને આવા ને આવા સેમ દાખલાઓ તમારી બુકમાં હશે, પ્રેક્ટિસ વર્કમાં હશે, કોઈ બીજા અન્ય એસાઇનમેન્ટમાં પણ હશે, તો એ તમે જોઈ લેજો અને એની પ્રેક્ટિસ કરી લેજો. જે કંઈ પણ તમને ખબર ન પડે તો ખાસ મિત્રો કોમેન્ટ મને કરજો. હું તમારા દરેકના કોમેન્ટના આન્સર આપું છું, તમે જાણો છો તેવી રીતે. એટલે મિત્રો ખાસ મને કોમેન્ટ પણ કરજો કે સર આમાં ખબર નથી પડતી, તો હું તમારા માટે સ્પેશિયલ આખો વિડીયો પણ બનાવીશ તમને સમજાવવા માટે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.
જેમાં આપણે હવે આ ચેપ્ટરના 4 માર્ક્સના 4 ગુણના પ્રશ્નો કેવા પૂછાય છે ને એની પણ તમને ડિટેલમાં માહિતી આપીશ. ત્યાં સુધી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલીવાર વિડીયોમાં આવી રહ્યા છે, ચેનલ પર આવી રહ્યા છે, એ ખાસ મિત્રો સૌથી પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો અને ત્યાર પછી તમારે આ વિડીયોને તમારા મિત્રોના ગ્રુપમાં શેર પણ કરવાનું છે. અને જે પણ વિદ્યાર્થીઓ નવા છે ને અને એ પહેલીવાર જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો.